મિત્રો, કાલે મને મારો ફ્રેન્ડ મળ્યો જયેશ. મને કહે કે મયુર, લુણાવાડામાં કોઈ પ્રોપર્ટી સારી જ નથી, કોઈ પ્રોપર્ટી પસંદ નહીં આવી. મેં કીધું શું વાત કરે, કઈ પ્રોપર્ટી તને પસંદ નહીં આવી? મને કે ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈ રહ્યો છું કોઈ પણ પ્રોપર્ટી, કોઈ રેસિડેન્શિયલમાં ઘર હોય, કોઈ પ્રોપર્ટીમાં હોય, પ્લોટ હોય, કોમર્શિયલ શોપ હોય, કંઈ પણ મારે ઇન્વેસ્ટ કરવું છે. છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યો છું પણ મને એક પણ પ્રોપર્ટી પસંદ નહીં આવી. મેં કીધું લા, આટલો મોટો લુણાવાડા, આટલો સારો ડેવલપમેન્ટ થઈ રહ્યો છે, તને એક પ્રોપર્ટી પસંદ ના આવી? તો કહે છે કે હા, એકાદ બે પ્રોપર્ટી મને અનુકૂળતા આવી હતી, પણ સાલો ભાવ વધારે હતો, થોડોક રેટ હાઈ હતો. મેં કીધું ક્યારે તે ઇન્ક્વાયરી કરી હતી? તો કે 2023માં. મને કે 23માં ગયા હતા પરિવાર સાથે. તો મેં કીધું કે શું રેટ હતો એ વખતે? તો કે 50 લાખ રૂપિયા, વધારે હતો થોડો. તો મેં કીધું વાંધો નહીં જયેશ, આપણે એક કામ કરીએ, ત્યાં ડેવલપરને ફોન કરીએ કે તને ઘર પસંદ આવ્યું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે. તો મેં કીધું ફોન કરીએ, જોઈએ કે શું રેટ છે આજે ત્યાં. એટલે જયેશને કીધું ફોન કરતો, એટલે એણે કોલ કર્યો. કોલ કરીને પૂછ્યું ડેવલપરને, ગણેશભાઈને, કે આપણે જે પેલું ઘર જોયું હતું પ્રોપર્ટી લેવાનું પ્લાનિંગ છે આપણું. એટલે ગણેશભાઈ કીધું કે સોરી જયેશભાઈ, જે તમે જોયું હતું એ પ્રોપર્ટીઝ તો હાલ અવેલેબલ નથી અમારી, અમે ટોટલી પ્રોપર્ટી સોલ્ડ આઉટ થઈ ગઈ છે. પણ જો તમે પ્લાન કરવા માંગતા હોય તો અમે એક નવી સ્કીમ લોન્ચ કરી છે ત્યાં બાજુમાં થોડું જ આગળ. તો જયેશભાઈ કહે કે શું ભાવ રાખ્યો ત્યાં આગળ? એટલે ગણેશભાઈ કહે કે 65 લાખ રૂપિયા રાખ્યા છે. તો ગણેશભાઈ પાછા અંદરથી અવાજ આવ્યો કે આનો ભાવ વધારે છે આ તો. એટલે પછી જયેશભાઈ કીધું કે સારું, વાત કરીશું, તમને કોલ કરીશું. એટલે મને જયેશ કહે કે જો કેવો ભાવ વધારે છે આ તો, આનું મોંઘું પડે. એટલે મેં કીધું જયેશને કે જયેશ, મને એવું કહે કે છેલ્લા 3 વર્ષમાં તે કેટલી પ્રોપર્ટી લીધી છે? તારે કે એક પણ નહીં, 0. તો મેં જયેશને કીધું, દેખ જયેશ, છેલ્લા 3 વર્ષે તે એક પણ પ્રોપર્ટી નહીં લીધી, પણ જો કે તે ડિસિઝન ના લીધું તો સામે જમીને ડિસિઝન લેવાનું ચાલુ કરી નાખ્યું, પ્રોપર્ટી ડિસિઝન લેવાનું ચાલુ કર્યું. જ્યારે આપણે નિર્ણય નહીં લેતા હોતા ત્યારે પ્રોપર્ટી ડિસિઝન લે છે કે મારે ગ્રો થવું છે, મારી વેલ્યુએશન અપ કરવું છે, મારે નવો માલિક શોધવો છે, નવો લેન્ડલોર્ડ શોધવો છે. અને એનું તો ડિસિઝનમાં એ સક્સેસ જાય છે, એને નવો લેન્ડલોર્ડ મળી જાય છે, પણ આપને પ્રોપર્ટી નહીં મળતી. જો તમારા સાથે પણ મિત્રો જયેશભાઈ જેવું થઈ રહ્યું છે આખું, કે પ્રોપર્ટી પસંદ આવી રહી છે પણ આપને મોંઘી લાગી રહી છે, બજેટ આઉટ થઈ રહ્યું છે, જે પણ રીઝન્સ બની રહ્યા છે આખું, તો મિત્રો અગેન એક આ રાઈટ ટાઈમ છે આખો અખાત્રીજનો જમીન સાથે જોડાવાનો. ખેડૂતના જેમ જમીન સાથે જોડાઈ એમાંથી ખેતી કરવાનો, એમાંથી ઊંઘવાનો, એની વેલ્યુએશન અપ કરવાનું. તો મિત્રો તમે કોઈ પણ જગ્યાએ કોઈ ઘર, કોઈ પ્રોપર્ટી, કોઈ પ્લોટ કે જમીન જોઈ રહ્યા હોય તો અખાત્રીજનો ટાઈમ એકદમ રાઈટ ટાઈમ છે ઇન્વેસ્ટ કરવાનો અને એમાં જોડાવાનો. તો મિત્રો બસ તમારે પણ જયેશભાઈ જેવું ના થાય તેટલું ધ્યાન રાખજો.